નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસના મહિમા વિશે વાત કરવાના છીએ। આ ઉપરાંત આ દિવસે થનાર સૂર્યગ્રહણ વિશે પણ જાણશું અને આપણે આ અમાવસ્યાની પવિત્ર એવી કથા સાંભળશું તથા એનું મહત્વ પણ સમજવાનો પ્રયાસ કરશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તથા કોમેન્ટ બોક્સમાં આપના પિતૃઓના ઉદ્ધાર માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આટલું લખવાનું ભૂલતા નહીં। સર્વ પિતૃ અમાસ એટલે કે તમામ પૂર્વજોને સમર્પિત એવો આ પવિત્ર દિવસ ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવા માસનો અંતિમ દિવસ એટલે કે અમાસનો દિવસ અને આ તિથિને પિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં આપણાથી પિતૃનું શ્રાદ્ધ થઈ શક્યું હોય કે ન થઈ શક્યું હોય, કદાચ ભૂલાઈ ગયું હોય અથવા કોઈ પણ કારણોસર આપણે શ્રાદ્ધ કાર્ય ન કરી શક્યા હોય તો સર્વ પિતૃ અમાસના દિવસે આ શ્રાદ્ધ કાર્ય કરવાથી આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ સંતુષ્ટ થાય છે। આજના દિવસે પિંડદાન અને તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે। આ પવિત્ર દિવસે પીપળાના વૃક્ષ, તુલસી માતા, ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તથા ખાસ કરીને ભગવાન શિવનું પણ આજે પૂજન અર્ચન કરવામાં આવે છે। આજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌ પ્રથમ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવામાં આવે છે, કેમ કે સૂર્યનારાયણ એ આપણા પિતૃઓના પણ પિતૃ ગણાય છે। તેઓ ભગવાન શ્રી હરિનું સાક્ષાત સ્વરૂપ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ। જો કોઈ પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કર્યા પછી પણ અર્ઘ્ય આપવામાં આવે તો તે અત્યંત ઉત્તમ ગણાય છે। અથવા તો ઘરે પણ સાદા પાણીથી તાંબાના કળશમાં જળ ભરીને કાળા અથવા સફેદ તલ અને જવ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે। આજે સૂર્ય પૂજા સાથે પંચબલી યજ્ઞ પણ કરવામાં આવે છે। ગાય માટે ગોગ્રાસ, કૂતરા માટે ભોજન, કીડીઓ માટે કીડિયારું અને અગ્નિ દેવતા માટે એક કોળિયો અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે તથા પિતૃઓને શ્રાદ્ધ અપાય છે કે જેથી કરીને પંચબલી યજ્ઞ દ્વારા પિતૃઓ સંતુષ્ટ થાય છે। આ ઉપરાંત આજે બ્રાહ્મણ દેવને ભોજન કરાવવાથી અથવા તો કાચું સીધું અને દક્ષિણા અર્પણ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે। આ ઉપરાંત દીકરીને જમાડીને યથાશક્તિ વસ્તુની ભેટ આપવામાં આવે તો પણ પિતૃઓ રાજી થાય છે। આજે શ્રાદ્ધ પક્ષનો અને ભાદરવા માસનો અંતિમ દિવસ। આથી આખા માસ દરમિયાન જાણીએ અજાણીએ આપણાથી થયેલી ભૂલો અને અપરાધોની ક્ષમા યાચના માટે પણ આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। આપણે પિતૃઓની પણ આજે ક્ષમા માંગવી જોઈએ અને દાન પુણ્ય દ્વારા આપણે આપણી કમાણી, મન અને ઘરને શુદ્ધ કરીએ છીએ। આપણી કમાણીમાંથી થોડોક અંશ પિતૃઓને સમર્પિત કરવો જોઈએ અને જો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તો ઘરમાં સુખ, શાંતિ અને આરોગ્ય તેમજ સૌભાગ્યનું વાતાવરણ બને છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે અને ઘરના પરિવારના લોકોની હંમેશના માટે ઉન્નતિ થાય છે। આપણા ઈષ્ટ દેવતા અને કુળ દેવતાની પૂજા કરતા પહેલા પણ આજે પિતૃ દેવતાનું સ્મરણ કરવામાં આવે છે, કેમ કે આપણી ઉપર પિતૃઓનું ઋણ છે। આપણા શરીરમાં વહેતું લોહી એ પિતૃઓનું જ લોહી ગણવામાં આવે છે। આપણા માટે જીવનમાં જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે એમાંથી થોડોક ભાગ કાઢીને પિતૃઓને અર્પણ કરવો જોઈએ। પછી એ શ્રાદ્ધ તર્પણ, પિંડદાન કે પછી માત્ર સ્મરણ જ કેમ ન હોય।
પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે આજના દિવસે ધાર્મિક કાર્ય પણ કરી શકીએ છીએ. ઘણા બધા લોકો રામાયણ અથવા તો સુંદરકાંડનો પાઠ કરાવે છે, ગીતાજીના પાઠ વાંચે છે, અથવા તો સગા સંબંધીઓ સાથે બેસીને પિતૃ નિમિત્તે ભોજન પણ કરાવે છે. આજે ભાદરવા મહિનાની પિતૃ અમાસની સાથે સૂર્યગ્રહણનો પણ યોગ બની રહ્યો છે. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતના સમય મુજબ રાત્રિના સમયમાં થવાનું છે. એટલા માટે આપણા ભારત દેશમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય. એટલે કે સૂર્યગ્રહણનું કોઈ પણ પ્રકારનું સૂતક પણ પાળવાનું નથી રહેતું. પરંતુ કહેવાય છે કે આ ગ્રહણ દેખાવાનું નથી, પણ આકાશમાં તો થવાનું જ છે. એટલા માટે આજના દિવસે ભગવાનના મંત્ર જાપ, દાન, પુણ્ય અને પવિત્ર નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કે જે આપણા દરેક પાપોને દૂર કરે છે. એવું કહેવાય છે કે ઘણાની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તો આ પિતૃદોષ એ રાહુ, કેતુ અને શનિના કારણે બને છે. જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એમની અંતિમ ક્રિયા વિધિપૂર્વક ન થઈ હોય તો પણ આ દોષ લાગે છે. આ ઉપરાંત જાણતા અજાણતા સાપ મારવાથી, પીપળો, લીમડો કે બાવળ જેવા વૃક્ષો કાપવાથી પણ પિતૃદોષ લાગી શકે છે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ નિમિત્તે આજના દિવસે જો દાન કરવામાં આવે, પીપળાનું પૂજન કરવામાં આવે, તુલસીજીનું પૂજન કરવામાં આવે અને પિતૃદેવના મંત્ર જાપ અને એમના સ્તોત્ર પાઠ કરવામાં આવે તો એવું કહેવાય છે કે પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પિતૃપક્ષ સાથે એક સંબંધિત કથા પણ છે. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે કર્ણનું અવસાન થયું અને એમની આત્મા સ્વર્ગમાં પહોંચી, ત્યારે એમને ખાવા માટે ભોજન નહીં પરંતુ સોનાના આભૂષણ મળ્યા. એટલે નિરાશ થઈને કર્ણ ઇન્દ્રદેવને આનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે ઇન્દ્રદેવે કહ્યું કે કર્ણ, તે જીવનભર ફક્ત ને ફક્ત ભૌતિક વસ્તુઓનું જ દાન કર્યું છે અને પૂર્વજો માટે તો કંઈ નથી કર્યું. ત્યારે કર્ણ બોલ્યો કે હું તો મારા પૂર્વજોથી અજાણ હતો. એટલા માટે ઇન્દ્રદેવે કર્ણને 16 દિવસ માટે ફરીથી પૃથ્વી પર મોકલ્યો, કે જ્યાં એમણે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ, અન્નદાન અને જળદાન કર્યું અને ત્યારબાદ એમને સ્વર્ગમાં ભોજન પ્રાપ્ત થયું હતું. એટલા માટે આ 16 દિવસ દરમિયાન અન્નનું દાન ખૂબ જ મહત્વનું બતાવવામાં આવે છે, કે જે આપણા શ્રાદ્ધના મહત્વને પણ દર્શાવે છે. ગરુડ પુરાણમાં આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભગવાનનું વાહન ગરુડ દેવ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃને કોઈએ જોયા છે? ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે ગરુડ, સીતાજીનું એક ઉદાહરણ તને સંભળાવું છું, એ ધ્યાનપૂર્વક સાંભળજે. કે જેવી રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ થયેલા જોયા હતા, એ વિશે કથા છે, એટલે ધ્યાનપૂર્વક સાંભળજે. આમ કહીને ભગવાન નારાયણ કહે છે કે જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ગયા હતા, ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને શ્રી રામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો. સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું હતું અને શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ ધર્મનું પાલન કર્યું અને એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું 8મું મુહૂર્ત આવી ગયું હતું. એટલે કે આજના સમય વિશે વાત કરીએ તો બપોરના 11-12 વાગ્યા હોઈ શકે. આ સમયમાં પિતૃઓને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ, બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ. શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા જ ત્યાં આવી ગયેલા હતા અને એ ઋષિઓને જોઈને સીતાજી
શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા, પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે જઈને છુપાઈ ગયા. આ વાત જાણીને ભગવાન શ્રી રામજીને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાના કારણે ક્યાં છુપાઈ ગયા. પેલા હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં, ત્યારબાદ સીતાજીની શોધ કરીશ અને એમને પ્રશ્ન કરીશ. આવું વિચારીને ભગવાન શ્રી રામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણો તો ચાલ્યા ગયા. પછી શ્રી રામજી સીતાજી પાસે આવીને કહેવા લાગ્યા કે હે સીતે, બ્રાહ્મણોને જોઈને તમે ક્યાં છુપાઈ ગયા હતા? આથી સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજી સમક્ષ ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે હે સ્વામી, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના સ્વાંગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. એ જ રીતે મેં બીજા 2 મહાપુરુષોને પણ જોયા હતા. આથી કરીને હું આપના કહ્યા વિના જ એકાંતમાં ચાલી ગઈ. હે સ્વામી, વલકલ અને મૃગ ચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું? મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું? હું એ જ છું જે પેલા બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી. આથી મનમાં આવેલી લજ્જાના કારણે હું પાછી વળી ગઈ હતી. આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃનું આપણે જ્યારે પણ તર્પણ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈ પણ વેશમાં આપણા પૂર્વજો આપણી પાસે અવશ્ય આવે છે. એવી જ રીતે ગૌચરમાં જેવી રીતે સેંકડો ગાયોમાં છુપાયેલ પોતાની માને વાછરડું શોધી લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કરવાના સમયે આપણા પિતૃઓ આપણા સુધી આવે છે અને આપણું શ્રાદ્ધ ગ્રહણ કરે છે. મિત્રો, આપણે આજે સાંભળ્યું કે પિતૃ અમાસનું આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મોમાં કેટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ અમાસનો દિવસ ભારે ગણાય છે, પરંતુ આજના દિવસે જો આપણે પિતૃ માટે કાર્ય કરશું, ભગવાનના કાર્ય કરશું, તો આપણને આ અમાસનું અનેક ગણો લાભ મળશે કે જે આપણને અન્ય દિવસોમાં નથી મળતો. મિત્રો, તો આજના દિવસે આપણાથી જેટલું પણ થઈ શકે એટલું દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ, ભગવાનનું નામ જપવું જોઈએ, આપણા પિતૃઓનું સ્મરણ કરીને સારા કાર્યો કરીએ, પુણ્યના કાર્યો કરીએ, તો આપણા જીવનમાં અનેક પ્રકારના લાભો થશે અને આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થશે. તો મિત્રો, તમને આ વિડીયોમાંથી નવું જાણવા અને શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. આ સાથે જ હવે મને રજા આપો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. અમારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.